God needs no military, no tanks, no bullet, no gun. God needs no weapon. ઈશ્વરને તલવાર, તોપ, ટેન્ક, બોમ્બ જેવા કોઈ શસ્ત્રની જરૂર નથી. એને બરાબર ખબર છે કે મેં આપેલી બુદ્ધિ ગેરમાર્ગે વપરાય છે અને ત્યારે જ શસ્ત્ર પેદા થાય. કેન્સર માટે વાપરવાનું હતું એ તત્વ અણુબોમ્બ માટે વપરાય. થોડીક યાંત્રિક શોધોએ AK-47 નામની ગન બનાવી દીધી. પરિણામ શું આવ્યું? ગલી ગલી ગુંડાઓ AK-47 વાપરીને સમાજને ખતમ કરી રહ્યા છે. તમે કેન્સરની ટ્રીટમેન્ટ માટેનું તત્વ અણુબોમ્બ બનાવી અને એ અણુબોમ્બ નાખ્યો, જાપાનનો સંપૂર્ણ વિનાશ થઈ ગયો. ઈશ્વરને પાક્કી ખબર છે કે મેં જે શક્તિઓ આપી છે એનો માનવજાત દુરુપયોગ કરશે. પણ ઈશ્વર એટલે ઈશ્વર. ઈશ્વર એટલે સર્વશક્તિમાન, અલ્ટિમેટ પાવર. તમે જે શસ્ત્રો બનાવ્યા ને એ માટેનું જે બુદ્ધિ ક્ષમતાનું મગજ હતું ને એ ઈશ્વરનું છે. અને ખુદ બનાવનાર તમે પણ ઈશ્વરનો જ પુરાવો છો, ખાતરી છે. એટલે આપણને તો એ બરાબર ઓળખે છે. એટલે એ જ્યારે ઈચ્છે ને કે સજા કરવી છે, કે આપણી ગાડી પાટા પરથી ઉતરી ગઈ છે, આપણને કંઈક શીખવાડવું છે, તો એના માટે કોઈ શસ્ત્રની જરૂર નહીં. માત્ર એનો ઈશારો પૂરતો છે. મેં એક દેશી કહેવત પણ સાંભળી કે ઈશ્વરની લાઠીનો અવાજ નથી થતો, પરિણામ અનુભવાય છે. સાચી વાત છે. એ શું કરવા? ટેન્ક કે તોપ કે AK-47 લઈને નીકળે? એને શસ્ત્રની જરૂર નથી. એક ધરતીકંપ, એક દરિયાઈ તોફાન, એક વાવાઝોડું, એક દિવસમાં 30 ઇંચ વરસાદ કે -40 ઠંડી, બસ એના ઈશારાથી થાય અને સમગ્ર માનવજાતને સંદેશો પહોંચી જાય કે ઈશ્વર નારાજ થયો છે ને લોકો સમજી જાય. ઈશ્વર કોઈ શસ્ત્રનો ઉપયોગ ન કરે તો પણ સમજણ સમાજમાં આવી જાય.